वेदेषु यज्ञेषु तपस्सु चैव वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत् पुण्यफलं प्रदिष्टं दानेषु यत् पुण्यफलं प्रदिष्टम् अत्येति तत्सर्वमिदं विदित्वा अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् योगी परं स्थानमुपैति चाद्यम्। આપણે આ શ્લોકમાં વેદેશુ એટલે કે વેદના વિશે જોયું હતું, વેદ વિશે જોયું હતું. પછી યજ્ઞેશુ એટલે કે 5 યજ્ઞની વાત કરી રહ્યા હતા. એમાં ભૂત યજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને પિતૃયજ્ઞ, આ ત્રીજા યજ્ઞની વાત આપણે ગયા વખતે કરેલી હતી, જે પિતૃયજ્ઞની હતી. એને સાર્થક કરવા માટે ઋષિ મુનિઓએ એક કન્સેપ્ટ આપ્યો હતો, એ હતો ગૃહસ્થાશ્રમનો. જીવનનો વિકાસ એક ક્રમિક આયામ છે જીવન વિકાસના. એમાં ભારતીય ઋષિ મુનિઓએ કીધું કે એ વિકાસને અનુકૂળ મનુષ્યને વાતાવરણ જોઈએ અને એને અનુકૂળ ગુણો જોઈએ. એ વાતાવરણ અને ગુણ આ બેને ધ્યાનમાં રાખી અને ગૃહસ્થાશ્રમની રચના થઈ. ભારત જ એક એવો દેશ છે કે જ્યાં પરિવાર વ્યવસ્થા અસ્તિત્વમાં આવી અને પરિવાર વ્યવસ્થા સફળ થઈ. બાકી કોઈ પણ દેશમાં પરિવાર વ્યવસ્થા તો કદાચ આવી ગઈ પણ એ સફળ ન થઈ. વિવાહ સંસ્થાથી પરિવાર વ્યવસ્થા સુધીની યાત્રા બીજા લોકો ન કરી શક્યા. વિવાહ સંસ્થા તો કદાચિત કરી શક્યા પણ એનાથી આગળ પરિવાર વ્યવસ્થા ન કરી શક્યા. અને ઋષિ મુનિઓએ એવું કહ્યું કે આ આશ્રમ બહુ જરૂરી છે, કેમ કે એને જે નાનપણમાં એના મન ઉપર જે છાપ અંકિત થાય છે, જે વિચારો એ લે છે, એની અસર જીવનભર રહે છે. એટલે નાનપણમાં જેવું વાતાવરણ મળે, જેવા વિચારો મળે, જેવો સહવાસ મળે, સંગતિ મળે, આખું જીવન એનો અસર રહે. અને આપણે જીવનનો અંત આ જીવનથી નથી માનતા, મૃત્યુથી નથી માનતા, એટલે એનો આગલા જન્મ સુધી પણ રહે. અને એ જન્મનો પણ અંત નથી, એટલે જન્મો સુધી. એટલે બાળપણ બહુ મહત્વનું છે. અને એટલા માટે ગૃહસ્થાશ્રમ બહુ મહત્વનું છે. કેમ કે મનુષ્યનું જો ઘડતર કોઈ થતું હોય તો એ ગૃહસ્થાશ્રમમાં થાય છે. એટલે આપણે ત્યાં 4 આશ્રમોની વાત કરવામાં આવી. જેમ 4 પુરુષાર્થ છે, 3 પુરુષાર્થ કર્યા પછી ચોથો પુરુષાર્થ મોક્ષ છે. એમાં પેલો ધર્મ, બીજો અર્થ, ત્રીજો કામ અને ચોથો મોક્ષ. તો પેલો ધર્મ પ્રધાન બ્રહ્મચર્યાશ્રમ છે. એ ધર્મની ટેવ પાડે છે, ધર્મ તરફ એનું શિક્ષણ છે, ધર્મ તરફ એની મતિ થાય એવું પેલો સ્તર આવે છે, એ બ્રહ્મચર્યાશ્રમનો છે. બીજો અર્થ, અર્થ ઉપર અથવા તો અર્થ સંચય, અર્થ વ્યવસ્થા, એનો આ બીજો આશ્રમ છે, એ છે ગૃહસ્થાશ્રમ. ત્રીજો આશ્રમ છે એ વાનપ્રસ્થાશ્રમ છે, જેને કામને દિશા આપવાની છે. જે અત્યાર સુધી પોતાના માટે કરતા હતા એ હવે બીજાના માટે. અત્યારે પોતાનામાં પોતે અથવા પોતાના માટે કરતા હતા, પોતાના જે લોકો છે એ અને પોતે. હવે એ બધી જ વસ્તુ બીજા માટે કરવાની છે, કે જે લોહીના સંબંધથી કે બીજા સંબંધથી પોતાના નથી. એટલે કામનું ઉર્ધ્વીકરણનો આશ્રમ આ આશ્રમ છે વાનપ્રસ્થાશ્રમ. અને ચોથો સંન્યાસ આશ્રમ છે. એ તો છે જો આ પ્રોપર આ 3 આશ્રમ થઈ શકે. એટલે આ એક મહત્વની વાત કે 4 આશ્રમ, એમાં મહત્વનો સૌથી છે ગૃહસ્થાશ્રમ. શું કામ? તો કે બ્રહ્મચર્યાશ્રમ
પણ એના ઉપર જીવે છે, વાનપ્રસ્થ એના ઉપર જીવે છે, અને સંન્યાસ એના ઉપર જીવે છે. એટલે ગૃહસ્થાશ્રમ મહત્વનો છે. આપણે તે એવું કીધું કે વ્યક્તિ ધનના અભાવથી થાકતો નથી, અને ધનમાં કદાચ એ થાકી પણ જાય તો એ એવું છે કે ટ્રાન્સફરેબલ છે, એટલે બીજા એને આપી શકે, બીજા એને મદદ કરી શકે. તો ધનના અભાવે એટલો થાકતો નથી. તો રોગથી પણ એટલો થાકતો નથી. વ્યક્તિને કોઈ રોગ થઈ જાય પણ એને સાચવા વાળા હોય તો એ રોગમાંથી બહાર નીકળી શકે. બીજું, રોગના ઘણી બધી દવાઓ છે. રોગ માટે કેટલી બધી પથ્થીઓ આવેલી છે, કેટલી પદ્ધતિઓ આવેલી છે, કેટલા સાધનો આવેલા છે. તો એનો પણ ઉપાય થઈ શકે. તો એક તો કે પૈસાથી નથી થાકતો, પૈસાથી નથી હારતો. બે, રોગથી નથી હારતો, એનાથી પણ નથી થાકતો. પણ ત્રીજું છે ઘર, એનાથી વ્યક્તિ થાકી જાય છે, અને એની કોઈ પણ વાત ટ્રાન્સફરેબલ નથી. એમાં કોઈ વ્યક્તિ એને કોઈ ઉછીના આપી શકતું નથી. માણસો ટેમ્પરરી કોઈ આવી જાય પણ એ પરમેનન્ટ સોલ્યુશન નથી. એના માટેની કોઈ પદ્ધતિ નથી, એના માટેની કોઈ પથ્થી નથી, એના માટેનું કોઈ વિજ્ઞાન નથી. એનામાં એક જ કામ કરે છે, એ ગૃહસ્થાશ્રમનું અધ્યાત્મ. એ એક જ એને જો વિકસિત થઈ હોય તો એ બહાર નીકળી શકે છે. નહીતર મોટા મોટા સાયન્ટિસ્ટો, કલાકારો, કથાકારો જો કોઈ એક બાબતે હારી ગયા હોય તો એ છે ઘરનો કંકાસ. રામ જેવા રામને પણ એટલા બહાદુર, એટલા શૌર્યવાન, ભલભલા રાક્ષસોને હરાવ્યા, પણ એક સ્ત્રીના વાક્યને કારણે એમને પણ 12 વર્ષ વનમાં જવું પડ્યું. ગૃહસ્થાશ્રમમાં એવું છે કે ઘરનો કંકાસથી કોઈ પણ હારી જાય છે. અવતાર જેવો અવતાર ત્યાં નમતું મૂકી દે છે. કેમ? તો કે એનું મહત્વ એટલું છે. એટલા માટે ઋષિ મુનિઓએ બંનેમાં ફરક કીધો છે કે મકાન બધાય કરી શકે. મકાનને બનતા 1 વર્ષ જ થાય અત્યારે, 1 વર્ષ કદાચ ન થાય, પણ એ મકાનને ઘર બનતા કદાચ વર્ષો વયા છે. મકાન છે એ જળ વસ્તુથી બને છે, અને ઘર છે એ ચેતન વસ્તુ, ચેતનથી બને છે, ચેતન વ્યક્તિઓથી બને છે. ઘરમાં જળનું મહત્વ છે. કેવું વસ્તુ છે, કેવું ફર્નિચર છે, અને મકાનમાં જળનું મહત્વ છે, ઘરમાં ચેતનનું મહત્વ છે. વ્યક્તિઓનો વ્યવહાર કેવો છે. એટલે જો સામાન્ય વ્યક્તિ આવશે તો એ ઘર જોશે, તો એ મકાન જોશે, ફર્નિચર જોશે, મકાન જોશે. અસામાન્ય વ્યક્તિ આવશે એ ઘર જોશે. એટલે આપણે કોઈના વિશે પૂછવું હોય તો આપણે એવું કહીએ છીએ કે મકાન કેવું એવું નથી કહેતા, એનું ઘર કેવું છે. કેમ કે મકાન તો બહારથી દેખાય, ફોટા પાડી શકાય, પણ જેના વિશે પૂછવું છે એ છે ઘર કેવું છે. કેમ કે ઘર કેવલ મકાન નથી, ફર્નિચર નથી. એટલા માટે ઋષિ મુનિઓએ આનું એક નામ આપ્યું છે આશ્રમ, ગૃહસ્થનો આશ્રમ. પેલા જ્યારે એ કેવલ એકલો હોય છે ત્યારે એ અલગ હોય છે, ત્યારે એનામાં મેચ્યોરિટી નથી. ગૃહસ્થાશ્રમમાં એક મેચ્યોરિટીની જરૂર પડે છે, કેમ કે હવે એક બાળક એક નવી પેઢીને એ જન્મ આપે છે, નવી પેઢીને ઉછેરે છે, નવી પેઢીને દિશા આપે છે. હવે નવી પેઢીનું ઘડતર એના ઉપર છે. એટલે ગૃહસ્થનું એક શિક્ષણ છે જે આજની કોલેજ, આજની યુનિવર્સિટીમાં નથી ભણાવવામાં આવતું. એટલે કદાચ એક વ્યક્તિ સારી કંપની કરી શકે છે, સારો ડોક્ટર થઈ શકે છે, સારો એન્જિનિયર થઈ શકે છે, પણ એ સારો પુત્ર નથી થઈ શકતો, સારો પતિ નથી થઈ શકતો. એક છે યુવતી, એ કદાચ સારી ફેશન ડિઝાઇનર બની શકે છે, સારી આર્કિટેક્ટ બની શકે છે, પણ એ સારી પત્ની નથી બની શકતી, સારી વહુ નથી બની શકતી. કેમ? તો કે એનો કોર્સ આખો અલગ આવે છે, અને એનો કોર્સ એને જ કરવાનો હોય છે, અને એને જ સર્ટિફાઈડ કરવાનો હોય છે, એને જ બદલવાનું હોય છે. એટલે એ સૌથી વધારે અઘરો છે, પણ એ કરવો બહુ જરૂરી છે. એટલે ઋષિઓએ જેવી રીતે 4 પિલર છે કોઈ પણ મકાનના,
એવી રીતે ગૃહસ્થાશ્રમના પણ 4 પિલરની વાત કરેલી છે અને એનું શિક્ષણ નાનપણથી જ આપવાનું સમજાવ્યું છે. એ નાનપણથી જ અપાતું હતું એટલે અહીંયા એવી ભૂમિકા તૈયાર થતી હતી કે ઘરથી વ્યક્તિ અધ્યાત્મ તરફ જઈ શકતો હતો, ઘરથી વ્યક્તિ ઉપર ઉઠતો હતો, કેમ કે ઘરનું કોઈ ટેન્શન, એ ટેન્શન ફ્રી હતું. આજે એ ઘરથી જ એટલો બધો ત્રાહિમામ છે કે એ ઉપર જ નથી ઉઠી શકતો. એટલે વાતાવરણ ઘરનું છે એ બહુ અધ્યાત્મમાં ભાગ ભજવે છે. એટલે ઋષિમુનિ પણ 4 પિલરની વાત કરે છે. જેવી રીતે 4 પિલરથી મકાન થાય છે, એવી જ રીતે 4 પિલર ગૃહસ્થાશ્રમના છે. એ 4 પિલરમાં પહેલો જો કોઈ પિલર હોય તો એ છે સહનશીલતા. સહનશીલતાનો ગુણ અધ્યાત્મમાં ખૂબ જ કામનો છે. એમ કે જો કોઈ કામ એને લાંબા સમય સુધી કરવું હોય તો આ એક ગુણનો વિકાસ એને કરવો પડે, એ છે સહનશીલતા. બીજાની ભૂલો અને બીજાના દોષોને એને સહન કરવા પડે. જો એ ન કરે તો એ કોઈ પણ લાંબા ગાળાનું કામ, ઊંચું કામ કરી ન શકે. એટલે અધ્યાત્મમાં કોઈ જો બહુ મોટો રોગ હોય તો એ છે શોર્ટ ટેમ્પર, તરત માની લેવું, તરત છોડી દેવું. આ વિપરીતતા સહન ન કરવી, કેમ કે આમાં પડે વિપરીતતા છે. ધાર્યું ન હોય એવું જ બધું થાય. અને કદાચ એવું નથી, આપણે પણ આપણા વિશે ધાર્યું ન હોય એવા આપણે હોય, એવો બદલાવ આપણામાં આવી શકે. તો પેલું સહનશીલતા. ગૃહસ્થાશ્રમમાં જો સહનશીલતા આવે એટલે 70% ફેમિલી કોર્ટની જરૂરત નથી. 70% ઝઘડા ત્યાં જ સમાપ્ત થઈ જાય જો સહનશીલતાનું એને શિક્ષણ આપવામાં આવે. આપવું ક્યારે? MBA થઈ જાય ત્યારે, MCOM થઈ તો કે ના, ત્યારે તો એનું પૂરું થઈ ગયું. ત્યારે તો જે ભણાવવાનું હોય, જે થવાનું હોય, માઇન્ડસેટ એ થઈ ગયું હોય. એનું શિક્ષણ નાનપણથી જ આપવું. એટલે એ પેલી વસ્તુ છે, સાંભળી લેવાની ટેવ. અને એક ઋષિમુનિ શિક્ષણ આપતા હતા કે સહન કરવું એ દુર્બળતાની નિશાની નથી. કોઈનું સહન કરવું એ દુર્બળતાની નિશાની નથી. સહન કરવું એ બહુ મોટા આત્માની નિશાની છે. મોટું મન જેનું થઈ ગયું, આત્મા મોટો થઈ ગયો, એ સહન કરી શકે. એ દુર્બળતાની નિશાની નથી. જ્યારે એને દુર્બળતા સાથે જોડવામાં આવે છે ત્યારે એક બહુ મોટો સદગુણ મનુષ્યમાંથી વિદાય લઈ લે છે. એટલે જો સહનશીલતાનું શિક્ષણ એને પહેલેથી જ આપવામાં આવે બાળકોને, તો એ વિચાર કરે, વહુ થઈને વિચાર કરે કે કદાચ ક્યારેક સાસુએ, સસરાએ કંઈક કહી દીધું તો મારે કેટલા લોકોનું સાંભળવાનું છે? 2. એ પણ કેટલી વાર છે? એ પણ કેટલા દિવસ છે? અને કયા પશુ પક્ષીઓ સહન નથી કરતા? અપંગ, અંધ અને રોગીઓ કેટલું સહન કરે છે? કેટલા લોકો સ્ટ્રગલ અનુભવે છે પોતાના જીવનમાં, કેટલું સહન કરે છે? અહીંયા કેટલું કરવાનું છે? જો આ શિક્ષણ મળે એટલે વ્યક્તિની સહનશીલતા વધે. સહનશીલતા વધે એટલે ક્ષમાવૃત્તિનો જન્મ થાય, જવા દેવાની ભાવનાનો જન્મ થાય ને એનાથી એનું માનસ છે એ ઈર્ષ્યા, દ્વેષ અને મત્સરથી મુક્ત થાય. આપણના વિકાસમાં એક બાધક વાયરસ છે અને એ વાયરસ છે કટુતા. કોઈ કે આપણને કહી દીધું હોય, વર્ષો સુધી આપણે એકની એક વાત એ યાદ રાખીએ અને એનાથી જ કદાચ મહાભારત થાય. પણ જો એની ભૂલતા શીખી જાય, કેમ કે બધા જ મેમરી ટ્રેનરો, મોટિવેશનલ ટ્રેનરો આપણને યાદ રાખવાનું શીખડાવે, એની ટેકનિકો શીખડાવે, પણ ભૂલવાની ટેકનિક કોઈ નથી શીખવતું. અને અત્યારના જીવનમાં યાદ રાખવાની ટેકનિકની બિલકુલ જરૂર જ નથી, કેમ કે કોમ્પ્યુટર રાખે છે, મોબાઈલ રાખે છે, AI રાખે છે, બધું યાદ રાખવાના જ સાધનો છે. અત્યારે મનુષ્ય જાતિને સૌથી વધારે શિક્ષણની જરૂર છે ભૂલવાની. ભૂલવાનું શિક્ષણ એને પોતે લેવું પડે છે. એટલે પેલું, જ્યાં ખરાબ ખોટા અનુભવ થયા હોય એને ઇરેઝ કરવા, એને ભૂલી જવા. આ પેલું શિક્ષણ. તો વ્યક્તિ સહન કરી શકે. સહન કરી શકે તો ગૃહસ્થાશ્રમનો વિકાસ થાય. આ પેલો પિલર છે. બીજા પિલર છે એ છે સમજણ. અત્યારે એની સૌથી વધારે ખામી છે.
અત્યારે લોકોને જીવન સિવાય બીજા બધાનું જ્ઞાન છે. જીવનનું જ્ઞાન તો છે જ નહીં, પણ એને લેવા જેવું છે એવું પણ એને નથી લાગતું. અને આપણે અહીંયા આવી સ્થિતિ જેવું નથી. બહાર અમેરિકામાં ત્યાં આવી જ સ્થિતિ છે. અમારો પ્રોગ્રામ હતો ત્યારે અમને તો એવું હતું કે બહાર બધા લોકો બહુ ટાઈમ કન્ઝ્યુમ કરે, કેમ કે આપણે 10નો ટાઈમ આપ્યો હોય ને ભૂલમાં 10:30 થઈ જાય વચ્ચે તો મોઢું બગડી જાય. એને લાગે કે આ વ્યક્તિ તો કેવું બધા ટાઈમ નથી સાચવતા. ભારતવાળાને ટાઈમની કિંમત નથી કાંઈ. તો મને આદર થઈ ગયો તો ઓહો એટલો બધો ટાઈમ આ લોકો સાચવે એટલે સારું કહેવાય, સદગુણ લેવા જેવો છે. પણ પછી આવ્યા ત્યારે અમે કીધું કે શનિ રવિ કે અમારે પ્રોગ્રામ ફિક્સ હોય અને બિઝી હોય. અમે શેના પ્રોગ્રામ કરો? તો કે હમણાં જ નોનવેજ જોક્સનો પ્રોગ્રામ ગયો ગયા શનિ રવિ. નોનવેજ જોક્સ, ડાન્સ, આવા પ્રોગ્રામ એના ચાલે. એ હલકી મનોવૃત્તિનું દર્શન છે. આપણને યદી હલકું મનોરંજન ગમે છે એનો અર્થ એવો છે કે આપણા માઇન્ડમાં એવી વૃત્તિઓ છે. આપણું માઇન્ડ એવું જાય છે બહાર કંઈ કચરો નથી, આપણામાં છે. આપણે જેમ ઊંચા થઈએ એમ ઊંચી વાતો આપણને ગમતી છે. ભગવદ્ ગીતા શીખો, અધ્યાત્મમાં આગળ વધો, આયુર્વેદ શીખો, ત્યારે પેલો ફરક એ થઈ જાય. પછી તમે ઓટલે ન બેસી શકો. ભૂલમાં બેસી ગયા તો વાતો ન કરી શકો. વાતો કર્યા તો તમને કંટાળો આવે. જો આ પોતાના ઉપર જ થર્મોમીટર રાખવાનું કે મને મજા આવે છે આમાં કે કંટાળો આવે છે. બેસવાનું મન થાય છે કે ઊભું થવાનું થાય છે. પછી તો માસી હોય એટલે બેસવું પડે, પણ બેસીને મજા ન આવે એની વાત, કેમ કે એની વાત બધી જ બહારની હોય. જેવી રીતે આપણે બાળકો એકની સ્ટોરી કહેતા હોય તો આપણે બેસી ન શકીએ. કે એક બિલાડી હતી ને કૂતરો હતું, પ્રી સ્કૂલના ટીચર વાત કરતા હોય તો આપણે બેસીએ ને શું થયું પછી બિલાડીનું મને કયો, તો એવું આપણે ન કહી. આપણે તેડવા ગયા હોય તો આપણે બહાર ઉભા રહી, તમે હલાવો. આપણે એનાથી ઉપર થઈ ગયા, આપણી અવસ્થા ઊંચી થઈ ગઈ. પણ એટલી થઈ છે પણ હજી ઊંચી નથી થઈ. આપણા માટે એ કોઈ ઢીંગલીની વાત કરે છે, આપણે પણ કોઈક બીજી ઢીંગલીની જ વાત કરી છે. ફરક એટલો છે કે એ કેવલ જળની વાત કરે છે, આપણે જીવતી જાગતીની વાત કરે. બેયની વાત એક જ સરખી, એક જ લેવલની છે. એટલે સમજણનો વિસ્તાર અધ્યાત્મ એ જ શીખવે છે કે જેટલો વ્યક્તિ સમજદાર થતો હશે જીવન પ્રત્યેની સમજનો વિકાસ થતો હશે. આ બીજો પિલર છે સમજણનો. ત્રીજો પિલર છે એ સંવાદનો છે. ગૃહસ્થાશ્રમ ટકે છે એ સંવાદથી ટકે છે. એટલે કાંઈ પણ ન હોય તો પણ વાત કરવી. કેમ કે લોકો ઘણા એવું કે એક વિપશ્યનાની શિબિરમાં જઈને બેન આવ્યા હતા તો મૌનનું મહત્વ સમજ્યા. ત્યાં એને એપ્લાય ઘરે કર્યું એટલે બોલે નહીં કઈ, એમને કે ભાઈ કેમ કે આના પાન સતી કરે એટલે બોલે નહીં, એમને કે આમ કરે કામ. એટલે એના સાસુને એવું થયું કે આને શું થઈ ગયું, મારાથી કઈ થઈ ગયું છે, કઈ ખોટું લાગી ગયું છે કે કઈ તકલીફ થઈ છે. ખૂબ જ એ મૂંઝાય, કેમ કે હવે જે વાત ન કહેવામાં આવે ને, સામે વાળો સત્ય હોય તો કદાચ એક વાત વિચારી શકે, કલ્પના કરવી હોય ને તો કોઈની પણ થઈ શકે. એટલે તમે કહો તો 2-3 વાત ક્લિયર કહી શકો, પણ જો જે કે નહીં ને તો સામે વાળો એની કલ્પના કરે. એ કલ્પના ગમે તે કરી શકે, ગમે તેવી કરી શકે. એટલે એને કલ્પના કરી લીધી કે આને ખોટું લાગી ગયું છે, આ શિબિરમાં જઈને પેલું એટલે પેલું થઈ ગયું છે, પેલું થઈ ગયું છે, અભાવ આવી ગયો છે, એવું બધું એમ છે. પછી છેલ્લે અમારી પાસે કાઉન્સિલિંગમાં આવ્યા ત્યારે એમને કીધું કે હંમેશા જરૂર ન હોય તો પણ કોઈને કોઈ વાત ઘરે કરવાની. કેમ કે ગૃહસ્થાશ્રમમાં શું જરૂરી છે? સંવાદ જરૂરી છે. ત્યાં એવું નહીં કે ભાઈ વ્યર્થ વાત નહીં કરવાની, કેમ કે એ તો અહીંયા ક્લાસમાં હોય, ત્યાં એ કરવી પડે. કેમ કે પેલો વ્યક્તિ છે એ લેવલનો નથી, નકર વાત અલગ થાય. પણ પેલો વ્યક્તિ જે લેવલનો છે એ જ લેવલની આપણી વાત હોય તો એની યારે ભળી શકીએ ને એની સાથે આગળ વાત કરી શકીએ. તો આ સંવાદ બહુ જરૂરી છે. બાળકો સાથે પણ સંવાદ ખૂબ જરૂરી છે. જો બાળકો સાથે સંવાદ ન કરો તો એ ક્યારેય ખુલે નહીં. એ ખુલે નહીં તો કેવા જેવી વાત કે નહીં. એ કેવા જેવી વાત કે નહીં તો એનું સમાધાન ત્યારે થાય નહીં, અને એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થાય. એટલા માટે બાળકો સાથે સંવાદ કરો. વૃદ્ધો સાથે સંવાદ. ખાલી એટલું જ પૂછે, વૃદ્ધોના 50 થી 70% રોગો છે ને સાયકોસોમેટિક હોય.
એ શરીરમાં પછી ઉતર્યા હોય, મનમાં પહેલા આવી ગયા હોય. એટલે એને ખાલી કોઈ પૂછી લેવો. એક જ તકલીફ છે, વહુ પૂછતી કે દીકરો પૂછતો જ નથી કે કેમ છે, હું તમારા માટે કઈ લાવું. આવા 2-3 શબ્દો એ દરરોજ પૂછી લે. તો એનાથી શું થાય? એનાથી એના મનને જે શાંતિ મળે એ એસીથી ન મળે, એ ગિફ્ટથી ન મળે, એ એફડીથી ન મળે, એ શબ્દોથી મળે. એટલે સંવાદ આ જરૂરી છે. શબ્દો આપણા જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે. સારા બોલાયેલા શબ્દોની અસર ચિરકાળ સુધી રહે છે. એટલા માટે ગૃહસ્થાશ્રમમાં સંવાદ બહુ જરૂરી છે. એટલે આપણે ત્યાં એવું આવ્યું હતું કે કોઈ પણ માંદું પડે ત્યારે આપણે શું કહીએ કે ત્યારે એને આપણે જઈએ એને મળવા માટે. અત્યારે એનો વિકૃત આખો કન્સેપ્ટ થઈ ગયો. હવે એ મળવા જાય તો પણ ઓલાને બર્ડન થાય કે બધા ચા પીવે, નાસ્તો કરેલો, તો એમાં એક જણો તેમાં જ બિઝી રહ્યા. કેમ કે જવાવાળામાં કોઈ શિક્ષણ નથી, જવાવાળામાં સમજણ જ નથી કે ત્યાં કઈ વાત ન કરવી, મારે કઈ ડિસિપ્લિન રાખવી. સામેવાળો કામમાં એક વ્યક્તિ આની સેવા મારીએ, એક સ્પેશિયલ મહેમાનની. કેમ કે મહેમાન ત્યારે જ કે આઈસ્ક્રીમ મગાવો, આ મગાવો, તે મગાવો. એ સામેવાળો વ્યક્તિ દુઃખી છે, રોગી છે, ત્યારે જાય ત્યારે એને અત્યંત મર્યાદિત શબ્દો કહેવાના, જે સપોર્ટ થઈ શકે કરવાનો, પણ કંઈ પણ લેવાનું. આ એક પેલા નિયમ હતો. એને કારણે પેલાને આશ્વાસન મળતું હતું. પેલાના લોકો જતા હતા તો એ પ્રશિક્ષણ મળતું હતું, ક્યાં શું વાત કરાય, કઈ વાત ન કરાય. એને એટેક આવ્યો હોય ને આપણે કહીએ કે હમણાં એટેક બહુ આવે છે, ને બધા લોકો પાસે એટેકમાં મરી બી જાય છે, તો એને અને ઉદાહરણ આપી દઈએ કે હમણાં પેલા હતા એને એટેક આવ્યો, એ મરી ગયા, ઓલા મરી ગયા, ઓલા મરી ગયા. એટલે એને જે નેગેટિવ ઇમ્પેક્ટ પડે, હવે એ તો એને થઈ જાય કે ઓહો હું બી મરી જઈશ. શું કામ? કે નાનપણથી જ અધ્યાત્મનું શિક્ષણ નથી લીધું. નહીતર તો એને શું લાગે મૃત્યુ, પણ પહેલેથી એને નથી લીધું એટલે એને તકલીફ પડે. બીજું કે સંવાદ રોજબરોજના જીવનમાં, શિક્ષણમાં પણ બહુ જરૂરી. તો આ એક સંવાદ ઋષિમુનિઓએ કીધું કે આની બહુ જરૂર છે ગૃહસ્થાશ્રમમાં. અમારે ગુરુકુલમાં ઘણી બધી પેલા અમદાવાદ હતા ત્યારે ઘણા બધા દીકરીઓ ભણતી હતી. ત્યારે ઘણા લોકો પૂછતા હતા કે આમાંથી કોઈ તૈયાર થઈ હોય તો અમને કહેજો, બાયોડેટા આપજો. ત્યાં એવી તૈયાર પણ કરેલી સિસ્ટમ. તો અમે પૂછતા હતા કે એક બહુ મોટા વેપારી ત્યાં જઈને એમને પૂછેલું, મારી પાસે આવ્યા હતા, તો મેં એમને પૂછ્યું કે તમે કદાચ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો કે મોટો વેપાર છે તો આવું આવું, પણ અહીંયા ભણેલા કંઈ તમને એમાં કદાચ હેલ્પ ન કરી શકે ને એકાઉન્ટિંગ ન ફાવે, એ કદાચ તમારી સાથે સીએની સાથે કદાચ કામ ન કરી શકે, તો આ તમારી માટેનું અહીંનું ઓડિયન્સ નથી. અહીંયા ઓડિયન્સ અલગ છે. એટલે અહીંયા તમે એવું રાખતા હોય તો એ કદાચ તમને એમાં હેલ્પફુલ ન થાય. તો એને સરસ જવાબ આપ્યો. એને કીધું કે હા એ વાત સાચી કે મારી પાસે આવી પ્રેક્ટિસ છે, મારે સારું છે, મોટું કામ છે, પણ મને એટલી સમજણ અત્યાર સુધીમાં આવી ગઈ છે કે મારે એક સીએ જોતો હોય કોઈ તો મને એ 40-50 હજારમાં, એનાથી સારો 1 લાખમાં મળી જાય. મારે કદાચ કોઈ એમબીએની જરૂર પડે તો કદાચ એ મળી શકે, અને નો સારો નીકળો તો બદલી શકે. મારે કદાચ કોઈક એકાઉન્ટ, સામાન્ય એકાઉન્ટ કરવા વાળાની જરૂર પડે તો એમકોમ બીકોમ ને લઈ શકું 25-30 હજારમાં, અને કદાચ નો ફાવે તો બદલી શકું. પણ એક સંવાદ કરવા વાળી વ્યક્તિ, ઘરને મધુર ભાવથી સંતોષ રાખવા વાળી વ્યક્તિ અને અતિથિનો સત્કાર કરવા વાળી વ્યક્તિ કરોડો રૂપિયા દેતા પણ મળે નહીં. અને કદાચ એવી ન મળે તો એને બદલી ન શકે. આ જીવનનો બહુ જ મોટો નિર્ણય. એટલે આ એને સરસ જવાબ આપ્યો કે એ હું ચાહું છું, કેમ કે જીવનમાં ડિગ્રીનું મહત્વ નથી, ઘડતરનું મહત્વ છે. એ વ્યક્તિએ કેટલી ડિગ્રી લીધી છે એનું મહત્વ નથી, એ વ્યક્તિનું ઘડતર કેવું થયું છે, એને પોતાના આત્માનો વિકાસ કેટલો કર્યો છે, એ બહુ મહત્વનું રહે. કેમ? તો કે દુઃખના અવસરમાં એ કામ આવે.
વિપરીત પરિસ્થિતિ હશે ને ત્યારે એ કામ આવશે. અને પછી ચોથા પિલરની વાત કરે છે, એ છે સંવિભાગ, કે વિભાગ કરવો, એકલ પેટા ન થવું. જેટલો એ સંવિભાગનો ગુણ વિકસિત થશે એટલો ગૃહસ્થાશ્રમ ટકી શકશે. અત્યારે આપણે જોઈએ છીએ કે કામમાં સંવિભાગ થાય છે તો ટકે છે, નથી થતો તો નથી ટકતો. એક જ કામ કરે રાખે, બીજો કરે જ નહીં તો નો ટકે. બાળકોને પણ અમે હોસ્ટેલમાં જાય ત્યારે શું હોય કે પોતપોતાના ડબ્બા પોતપોતે ખાય. અમારે અહીંયા કેટલાક બાળકો આવ્યા હતા, પોતે ડબ્બા ભરીને આવ્યા. આખો મહિનો 2 મહિના ચાલશે, ફર્સ્ટ ટાઈમ હોય એની જર્ની આખી. એટલે પેલું જ અમે કહીએ કે લઈ આવ્યા છો, તો કે હા, તો અહીંયા બધાના રસોડામાં જાહેરમાં મૂકો. કોઈ વ્યક્તિ એકલું ખાવાની મનાઈ છે, કાંઈ પણ એ જે લઈ આવ્યો હોય એ 2 દિવસ ચાલે, 4 દિવસ ચાલે. એનાથી શું એને શિક્ષણ મળે? વહેંચીને ખાવાનું શિક્ષણ. એ બહુ જરૂરી છે, એ ખૂબ જ જરૂરી છે. આપણે ત્યાં ભોજનનું પણ એટલે મહત્વ આપ્યું કે કોઈ પણ વ્યક્તિ ભૂખી છે ને તમે ભોજન કરો છો તો એક એવી સભ્યતા છે કે એને જમાડી, એની પણ એક અસર છે. એટલે આપણે ત્યાં આયુર્વેદમાં ભોજનનું વર્ણન કર્યું તો એમાં અમુક વસ્તુઓ લખેલી છે કે ભોજન કેવી રીતે કરવું. તમારા પાચક રસ ઉપર માત્ર અન્નની અસર નથી થતી, ઇમોશનની અસર થાય છે. માત્ર ઇમોશનની અસર નથી થતી, વાતાવરણની પણ અસર થાય છે. દીનહીન ક્ષુધાર્તાનામ પાપસંડશ્ચ રોગિણામ કુક્કુટાદિશુનામ દૃષ્ટિ ભોજને નૈવ શોભના. આયુર્વેદમાં એવું કીધું કે કૂતરું છે એ બરાબર, પ્રાણી બરાબર છે, ડોગ લવરનો કઈ વાંધો નથી, પણ એની સલાઈવા છે એ બહુ ખરાબ છે. કેવલ સલાઈવાથી વ્યક્તિ મરી પણ શકે, એને રેબીઝ ખાલી સલાઈવાથી થઈ શકે. બીજું એનો સ્વભાવ, એ ભસે છે ત્યારે નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે, ક્રોધી છે, એનો ક્રોધ છે. એ સમયે આપણે ભોજન કરીએ તો એની અસર પણ આપણા ઉપર થાય. એટલે ઋષિમુનિ એવું કહેતા કે કૂતરાને ખવડાવવું ખરું, પણ એને જમાડવો સાથે, કેમ કે એનો ક્રોધ છે એ જોજો તમે, કેમ કે એનો શિકારી છે. મનુષ્યએ એને ધીમે ધીમે હોર્મોનલ ચેન્જીસ કરીને એને એના જેવો બનાવ્યો છે. આપણે પણ ક્રોધી થઈએ, એની અસર આપણા લોહી ઉપર 28 દિવસ સુધી રહે. જો ભોજન સમયે આપણે ક્રોધ કરીએ, એટલે આપણે એવું કરતા હતા કે ભોજન સમયે ક્રોધ નહોતા કરતા, શાંતિપૂર્ણ વાતાવરણમાં જતા હતા. આ સંવિભાગ કીધું કે વહેંચીને ખાવું, આ બહુ મોટો ગુણ છે. એટલે ગૃહસ્થાશ્રમમાં આ બધી વાત ધ્યાનમાં રાખવામાં આવે તો આત્માનો વિકાસ સહજ બને. મન શાંત રહે, પ્રસન્ન રહે, ઝઘડાઓથી મુક્ત રહે, ઈર્ષ્યાથી મુક્ત રહે. આ એની પાઠશાળા છે. એ ખાલી એક ગૃહસ્થાશ્રમ નથી, પણ એ એક પાઠશાળા છે. એ શીખવાનું એક પ્લેટફોર્મ છે. એટલે જે કેવલ સંન્યાસ લે છે, આપણે ત્યાં એટલું મહત્વ નથી અપાયું. એટલે ઋષિમુનિ પરમ ઇન્દ્રિય સંયમી હોવા છતાં પણ એ ગૃહસ્થાશ્રમ છે. એ જ્ઞાનથી તો સંન્યાસથી ઉપર છે, પણ છતાં એ ગૃહસ્થાશ્રમી છે. શું કામ? તો કે એ અનુભવ લઈને કે તો એનું પ્રમાણ થાય છે. કોઈ વ્યક્તિ એનો અનુભવ નથી લેતો અને કે છે તો એટલું બધું પ્રમાણભૂત નથી મળતું. પણ જો બધા ઋષિ મુનિ જો પત્ની સાથે છે, બધા ગૃહસ્થાશ્રમ વાળા છે, અને પછી એ આગળની યાત્રા કરેલી છે. શું કામ? તો કે એ એક પાઠશાળા છે જીવનની. બાળકોને શીખવવાની જવાબદારી, નવી પેઢી તૈયાર કરવાની જવાબદારી પણ આ પિતૃઋણમાંથી મુક્ત થવાની એક સાધના છે. નવા પેઢીને કેવી રીતે તૈયાર કરશું? તો આપણામાં હશે તો એને તૈયાર કરી શકશું. આપણામાં સંસ્કાર થોડા ઘણા હશે તો એને આપી શકશું. વાતાવરણનું મહત્વ સમજતા હશું તો એને આપી શકશું. નહીં આપીએ તો શું થશે? કે જો એને નહીં આપીએ તો વ્યક્તિનું મન હંમેશા છે એ કોરું નથી રહેતું, એ કંઈક ગ્રહણ કરી લે છે. જો તમે એને સાત્વિક વાતાવરણ ના આપો તો એનું મન રાજસ વાતાવરણ મૂકી લે. એવું ન મળે તો તામસ વાતાવરણ મૂકી લે. એ શોધવાનું જ છે. તો એનામાં ખોટા વિચારો પ્રવેશશે, ખરાબ વિચારો પ્રવેશશે. અને આ ચારે ચાર વસ્તુ, ચાહે એ સહનશીલતા હોય, ચાહે સમજણ હોય, ચાહે સંવાદ હોય, કે ચાહે સંવિભાગ હોય,
આ ચારે ચાર વસ્તુ એને સત્સંગતિથી મળે છે. એટલે એક નો સંગ એને એવો કરાવવાનો. એક આપણા જીવનમાં કોઈ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હોવો જોઈએ કે જેનો સંગ આપણે બાળકોને કરાવી શકીએ. કેમ કે બાળક હંમેશા જો કેરેક્ટર આરે નહીં જોડાય તો કાં એક્ટર આરે જોડાશે ને કાં ક્રિકેટર આરે જોડાશે, અને એ બંને પતનના માર્ગો છે. કેવલ વ્યક્તિ સબકોન્શિયસથી જોડાતો નથી, શું કરે છે કે એને ફોલો કરવા માંડે છે. એટલે તમે આપણું મન સબકોન્શિયસ જેના પ્રતિ આકર્ષિત થાય છે એના જેવું કરવાનો પ્રયત્ન કરાવે છે આપણી પાસે આપણું મન. એટલે જોવો તમે કે એક કોઈ પિક્ચરનો એક્ટર કોઈ એક હેરસ્ટાઇલ રાખે છે, આખો સમાજ એવી હેરસ્ટાઇલ રાખવા માંડે છે. એક કોઈ જીમમાં જાય છે, આખો સમાજ જીમમાં જવા માંડે છે. એક્ટરનું પ્રભુત્વ છે, એવી રીતે ક્રિકેટરનું છે. કેમ કે આપણા સબકોન્શિયસ ઉપર એનો બહુ મોટો પ્રભાવ છે. શું કામ છે? એ એટલે છે કેમ કે આપણે નાનપણમાં પિક્ચરો જોયા એટલે આપણા મનને, સબકોન્શિયસને જે જોતું હતું, જેને આપણે હીરો માનતા હતા, જેને આપણે આઈડિયલ માનતા હતા, એવા ગુણો જેને આપણું સબકોન્શિયસ આજે પણ ઉત્તમ માને છે, એ બધા એમાં બતાવે. એ બધા બતાવે એટલે આપણે એટ્રેક્ટ થઈએ. એ એટ્રેક્શન વર્ષો સુધી રહે. એ રે એટલે એની પ્રત્યેક ક્રિયા, એના ડાયલોગ્સ, એની હેરસ્ટાઇલ, એ બધું જ આપણા ઉપર અસર કરે. એટલે અમે હંમેશા કહીએ છીએ કે આજથી કોન્શિયસ શિક્ષણ કેટલું લીધું ને એનું કોઈ મહત્વ જ નથી. તમાકુનું સાઈડ ઇફેક્ટ કોન્શિયસ કેટલું વિજ્ઞાન આખા ચોપડા ભરીને ડોક્ટરો છાપે છે. ઇન્ટરનેશનલ રિસર્ચ પેપરમાં કેટલા બધા છપાય છે, કેટલા બધા ડોક્ટરો, કેટલી કેન્સર હોસ્પિટલો, કેટલા ચિત્રો ને કેટલું બધું ત્યાં વ્યાખ્યાનો, કેટલાય ડોક્ટરોના ને કેટલી સામાજિક સંસ્થાઓ ને કેટલી ક્લબો ને એક ધારા બધા મંડ્યા છે વ્યસન મુક્તિ ઉપર. વ્યસન નહીં, છતાંય એની અસર કેમ નથી થતી? કેમ કે કોન્શિયસથી એ બધા કરે છે, અને વ્યસન કોન્શિયસથી થતું જ નથી, સબકોન્શિયસથી થાય છે. વ્યસનનો માર્ગ છે સબકોન્શિયસથી એટલો સ્ટ્રોંગ છે નાખવાનો વ્યક્તિ કે સાફ કરવા વાળાનું કઈ કામ આવે એવું નથી, સિવાય કે એનું મૂળ બંધ કરી દેવામાં આવે. જો જ્ઞાની આવું વિચારે, અજ્ઞાની વ્યક્તિ આવું વિચારે, એ ઉપરની દવા કરે, જ્ઞાની એનું મૂળ પકડી લે કે આ મૂળ આવે ક્યાંથી, આ કઈ જગ્યાએથી આવે. ગાંધીનગરમાં એક જગ્યાએ પ્રોગ્રામ હતો, તો આમંત્રણ આપ્યું મને. તો આમંત્રણ આપ્યું એટલે મેં એમને કીધું કે જો હું તમારું કવર નથી લેતો, પણ મારા નિયમ છે આવવાના, તમે શું કાર્યક્રમ રાખવાના ને ડિટેલ આપો. એટલે એને ડિટેલ આપી. એમાં પહેલા અમારું હતું, બીજા એક વક્તાનું હતું, પછી આપણું હતું. એને સાંભળ્યું હતું કે આ સારું કરે છે, સારા આ બધાને કંઈક ને કંઈક વાત કરે સારી, આયુર્વેદની કે બીજી. પછી શું તો કે પછી કોઈનો એકનો ડાન્સ રાખ્યો હતો. એટલે મેં કીધું કે પેલા તમે ટૂંકમાં કોઈ કાદવમાં કપડું નાખો ને પછી ધોવો તો હજી સમજી શકાય, પણ આ તો ધોઈને કાપમાં નાખવાનું તમારે, છેલ્લે ઈ છે, તો આ તો બિલકુલ સમજી ન શકાય. એટલે કે નહીં, તમે તમારું કામ કરીને જાજો. તમે મેં કીધું એવું નથી, હું કાંઈ એવી રીતે નું આવું ને કે ભાઈ હાલો આ મેં મારું કામ કરી દીધું, હવે જે થવું એ થાય. ના, એ તો તમારું કામ જેવું હતું, ઓરિએન્ટેડ રિઝલ્ટ હોય, કાંઈ ન હોય, બસ કરી દીધું એવું. એવું નથી, મારે કોઈને બતાવવાનું નથી ચીઠી લખીને ઉપરવાળાને, તમે હાલો હું કરી આવ્યો, મેનેજરને બતાવવાનું હોય હાલો હું જઈ આવ્યો, હવે તમે સમજી લ્યો, બરાબર. તો એવું નથી, ડાયરેક્ટર જેવું કામ છે. એ નિર્ણય હું લઈશ કે મારે આવું કે નહીં. ઓડિયન્સ હોય તો હું આવીશ, નહીં હોય તો નહીં આવું. તો કે નહીં, ઓડિયન્સ 100%, તમે કે એટલા માણસો ભેગા કરી દેશું. એવું નહીં, એવા તો લાખો હોય, એની સામે કઈ સંખ્યા જોઈને કઈ હું ન આવું ને કે એવું તો બધા તમે ભેગા કરી દો, તમારો સ્ટાફ જ લઈ આવો 2-4 હજાર જણાનો, તો એ મારે કામનો શું? એ તમારે કામનો હોય, મારે કામનું નથી. તો એને મને મોકલ્યું આખું કે તમે એકવાર વાંચી લ્યો અમારી સંસ્થાની શું સિદ્ધિ છે, પણ તમે સામે જ ફોન કરશો. એટલે એની સંસ્થાની સિદ્ધિ મોકલી કે આટલાને તમાકુ છોડાવી, આટલાને દારૂ છોડાયું, આટલા ના છોડાયું, ચા સુધાનું નામ હતું, બધું છે એટલું લોકોને, અને કસમ દઈને છોડાયું છે, એમને નહીં.
જે માતાજીને માનતા હોય, જેને માનતા હોય એને છોડાયું છે. આટલા સમ દઈને છોડાયું, આટલા પૈસા દઈને છોડાયું લોકોને વ્યસન. આટલા ઉપકાર કરીને છોડાયું છે. વ્યસનની જેવી તેવી મુવમેન્ટમાં ન માને. અને તમે જાણશો એટલે ફોન કરશો જ. અને સાચે કર્યો અમે ફોન. અમે કીધું કે આ કેટલા વર્ષથી કરો છો? કે 10 વર્ષથી. મેં કીધું કે આ 10 વર્ષમાં તમને લાગે છે કે તમને પુણ્ય થયું હશે? તો કે તો એટલે તો કરી છીએ. બસ એ તો આજે એક રાતમાં ધમ ધોઈ નાખશું. કે એવું કેમ? એટલે કીધું કે જો તમે જે પ્રોગ્રામ કરો, જે વક્તાને બોલાવો, ત્યારે તમે શું કરો છો? લોકોના મનમાં એક ઝાડ પાથરો છો, એક પાઇપલાઇન જવા દો છો બધાના પાઇપલાઇન. ત્યારે એ ઊંચો થાય છે. કોઈ એક્ટર છે, કોઈ ક્રિકેટર છે, એ ઉપર આવે છે, એ ઉભરાય છે. ત્યારે એને યંગસ્ટર્સ બધા જોવે છે, ત્યારે એના મનમાં પાઇપલાઇન જાય છે બધાના મનમાં. હવે એવા 1 લાખ 2 લાખના મનમાં પાઇપલાઇન ગઈ, 3 લાખના મનમાં પાઇપલાઇન ગઈ. અહીંયા 25,000 ભેગા થવાના છે. પછી આનેથી એને વન્સ મોર મળશે તો સુરત વાળા બોલાવશે, મુંબઈ વાળા બોલાવશે, પુના વાળા બોલાવશે. 2-5 લાખ યુવાનો એના પ્રભાવિત થશે, એના ફેન થશે. તો કે હા, હવે મલ્ટીનેશનલ કંપની વાળાને અહીંયા સિગારેટ પહોંચાડવી છે, દારૂ પહોંચાડવો છે, જુગાર પહોંચાડવો છે, એને એકની પાસે જવાની જરૂર નથી. આના હાથમાં આપી દે. એકના હાથમાં સિગારેટ આપે એટલે પહોંચી ગઈ 1 લાખ જગ્યાએ. આપણે બધા કઈ રાખી વ્યસન મુક્તિનો કાર્યક્રમ, પણ એના હાથ પહોંચી ગઈ. શું કામ? કે પેલા સબકોન્શિયસમાં ગયું એની પાઇપલાઇન. એ પાઇપલાઇન સબકોન્શિયસમાં ગયું પછી ખાલી નળ જ શરૂ કરવાનો છે. અહીંયા સિગારેટ જ આપવાની છે, અહીંયા કંઈક હાથમાં બોટલ જ આપવાની છે. મેં કીધું કે તમને થોડો પણ માનસનો અભ્યાસ હોય ને તો તમે વિચારજો કે આ વાત સાચી કે ખોટી. આ વાત સાચી છે. જે સમાજમાં એક્ટર અને ક્રિકેટર પ્રમોટ થાય ને એ સમાજ કોઈ દિવસ વિકસિત થઈ જ ન શકે. એ ચાહે ગમે તેટલો ટેકનોલોજીથી આગળ વધે, એ મનુષ્યના વિકાસ ક્રમમાં એ આગળ જ ન જઈ શકે. કેમ કે વ્યક્તિનું અલ્ગોરિધમ જ એવું તૈયાર ન થાય. વ્યક્તિ પ્રમાદથી મુક્ત ન થાય. વ્યક્તિ ક્યારેય સંકલ્પ વાળો ન બને. કેમ કે એટલો સબકોન્શિયસમાં એનો પ્રભાવ છે. એટલે જે દેશને હરાવવો હતો ને પેરિસ વગેરેમાં એ સમયે, ત્યારે એને મનોરંજનમાં મસ્ત રાખતા. એટલે વિચાર ન કરી શકે, જાગૃત ન રહી શકે, થોડું પણ ઓબ્જેક્શન હેન્ડલ ન કરી શકે. એ સુવાનું પસંદ કરે, બેસવાનું પસંદ કરે, ભાગવાનું પસંદ કરે. ઊંચી વાત કરો એ ભેગો ભાગે. કેમ? તો કે એને મનને શિક્ષણ જ નથી આપ્યું. એ એક નશો છે. મનોરંજન એક નશો છે. એ ન દેખાવા વાળો નશો છે. એ આપણા અધ્યાત્મમાં મોટું બેરિયર છે. એટલે બાળકોને નાનપણથી જ કેરેક્ટર સાથે જોડવાનો પ્રયત્ન કરવો. આપણે પ્રાર્થના ન કરતા હોય પણ બાળક ઘરે છે તો પ્રાર્થના કરવા બેસો. આપણે ભગવાનમાં ન માનતા હોય પણ ભગવાન પાસે બેસો. એને એક સબકોન્શિયસમાં જવું જોઈએ કોઈ ભગવાન જેવું છે. એને મારા પપ્પાઈ માને છે, એને મારા દાદાઈ માને છે. આપણે કદાચ કઈ ન માનતા હોય પણ એની એ જોવે એવી રીતે આપણે કરવાનું. પેલાના કાળના લોકો એટલે એની પાસે દેવડાવતા હતા. એટલે નહીં કે એને પુણ્ય થઈ જાય, પણ એટલે કે એને દેવાની ટેવ પડી જાય. કોઈ આવે તો એને નમસ્કાર કરાવતા હતા, કેમ કે એને ટેવ પડવી જોઈએ. કોની પાસે નમવાનું છે, કોને આદર આપવાનો છે, કોની સાથે કેવી વાત કરવાની છે, આ શિક્ષણ એને પ્રયોગથી આપતા. એટલે ધીમે 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 જોતો હતો. બીજું એ જોઈને શીખે. આપણે નિયમિત રીતે કંઈ વાંચતા હોય, સમજતા હોય, વાત કરતા હોય, એનામાંથી એ પણ શીખે છે. એટલે બાળક નાનું હોય ત્યારે સામે નહીં બોલવાનું. બાળક નાનું હોય બોલતી વખતે બહુ ધ્યાન રાખવાનું, કેમ કે એને પણ કાન નથી, એને સમજણ પણ છે. એ સમજેવી છે. હવે એના સબકોન્શિયસમાં કોઈ વાત ગઈ, કોઈ ગ્રંથિ ગઈ, એ વર્ષો સુધી નીકળશે નહીં. માતા પ્રત્યેની ગઈ, પિતા પ્રત્યેની ગઈ, કોઈની પણ પ્રત્યેની ગઈ. પછી આપણને થયું કે હવે પેઢીમાં અંતર વધતું જાય છે, જનરેશન ગેપ છે. ગેપ નથી, આપણી સમજણનો અભાવ છે. આપણી ઉછેરવાની પદ્ધતિ બહુ ભૂલ ભરેલી છે. આપણે ગૃહસ્થાશ્રમ તો કરી દીધો પણ એના વિશે જાણતા કંઈ જ નથી. સબકોન્શિયસ રીતે કંઈ ખબર જ નથી. સદગુણ વિશે કંઈ ખબર જ નથી કે કેવા ગુણનો પ્રભાવ એના ઉપર પડે છે, કેવી વાતનો પ્રભાવ એનો પોઝિટિવ કે નેગેટિવ પડે છે. એટલે આ ગૃહસ્થાશ્રમના 4 પિલરની વાત કરી અને સુભાષિતકારે કીધું છે કે સાનંદમ સદનમ સુતાશ્ચ સુધિય કાંતાન દુર્ભાષિણી
સન્મિત્રમ સધનમ સ્વયોષિતિરતિશ્ચાજ્ઞાપરા સેવકા આતિથ્યમ શિવપૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્નપાનં ગૃહે સાધોસંગમુપાસતે સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ. સંસ્કૃત સાહિત્યમાં એ કહે છે કે શું શું હોય તો એનું જીવન સક્સેસફુલ કહેવાય. પૈસા બહુ હોય એટલે કહેવાય, સારો બંગલો હોય એટલે કહેવાય, સફળ જીવન કોણ, સારો ગૃહસ્થાશ્રમ કોનો, તો એને કીધું કે સાનંદમ સદનમ. સદન એટલે ઘર. એ કહે છે કે એમાં પ્રસન્નતા હોવી જોઈએ, એટલે કે સાનંદમ સદનમ. એ ક્યારે આવે તો કે સુતાશ્ચ સુધી, એટલે બાળકો જો બુદ્ધિવાળા હોય, બાળકો બુદ્ધિવાળા હોય. પેલું કામ એ કરતા હતા કે સંપત્તિ ગમે તેટલી નહીં મૂકો તો ચાલે, એક સારી સંતતિ મૂકીને જ. એક સારી સંતતિ જેટલો સમાજ ઉપર ઉપકાર કરી શકે ને કરોડો અબજો રૂપિયાની સંપત્તિ નો કરી શકે, અને એક ખરાબ સંતતિ જેટલું નુકસાન કરી શકે ને એટલું બીજું કોઈ નુકસાન ન કરી શકે. આ સંતતિની આ શક્તિ છે. એટલે એક એવું કીધું કે સુતાશ્ચ સુધી, બુદ્ધિમાન પુત્રીઓ બુદ્ધિમાન થાય એનો પ્રયત્ન કરવાનો. પછી તો કે સાનંદમ સદનમ સુતાશ્ચ સુધી કાંતા ન દુર્ભાષિણી. કાંતા છે, સ્ત્રી છે, એ કમસે કમ ન બોલે તો ચાલે, પણ એ ખરાબ ન બોલવી જોઈએ, દુર્ભાષા ન કરવી જોઈએ, કટુ ન બોલે. એટલે કદાચ જીવન આખું વયું જાય અને બોલતા શું બોલવું એ ના આવડે તો ચાલી જાય. મૂંગા લોકોનું ચાલી જ જાય છે આખું જીવન, પણ શું ન બોલવું એ તો પહેલે દિવસથી ખબર હોવી જોઈએ. એટલે કાંતા ન દુર્ભાષિણી. પછી તો સન્મિત્રમ, સારા મિત્રો, જેને કલ્યાણ મિત્રો કહેવાય, કે જે આત્મવિકાસમાં મદદરૂપ થાય. આપણને રોકવા વાળા નહીં, આપણને સપોર્ટ કરવા વાળા, પ્રમોટ કરવા વાળા. અત્યાર તો ઘણા બધા મિત્રો હોય છે, એને આપણે ખાલી, ઘણા બધા ફેસબુક ફ્રેન્ડ છે, તો એનો તો કોઈ અર્થ જ નથી. કેમ કે કાંઈક એક ચિત્ર ન ગમે તો કે ભાઈ અનફ્રેન્ડ કરી દીધું, અનફોલો કરી દીધું, કંઈક થાય તો કે આવું કરી દીધું. એ પેલા કહેતા ને કે ભાઈ તાળી મિત્રો 100 મળે, કે પેલા કેટલાક લોકો હોય તો એ તાળી મિત્રો હોય નાનપણમાં, કે તાળી પાડતા હોય એટલે મિત્રો થઈ જાય. કેટલાક છે તો એ થાળી મિત્રો હોય, કે ભાઈ જમવાનું હોય ત્યારે આવી જાય, જમવાનું ન હોય તો કાંઈ નહીં, સાથે સાથે જમી લે પછી પૂરું થઈ ગયું. કેટલાક પાડી મિત્રો હોય કે સાથે કામ કરતા હોય તો છૂટે ત્યારે સાથે જાય, એક શિફ્ટ બદલાય ત્યારના સાથે હોય એટલે મિત્રો. પણ સાચો કોણ તો કે કલ્યાણ મિત્ર, કે જે આપણને સાચા વિચારો આપે, આપણા જીવનમાં સારો માર્ગ બતાવે, એને આપણે ત્યાં કલ્યાણ મિત્ર કીધા. એ સન્મિત્ર કહેવાય. એ હોઈ શકે પત્ની હોય, પતિ હોય, ફ્રેન્ડ હોય, કોઈ પણ, એ સન્મિત્ર કીધું. પછી તો કે સન્મિત્રમ સધનમ, સારું ધન હોવું. ગૃહસ્થાશ્રમમાં ધનનું મહત્વ છે, એટલું જ ધનના સાધનોનું મહત્વ છે. ધન યોગ્ય સારી જગ્યાએથી ને સાચું આવવું જોઈએ, કેમ કે એની ઇફેક્ટ પણ આપણી સંતતિ ઉપર થાય. એટલે તમે જોજો કેટલા બધા વૈદ્યોના અનુભવને અંતે એવું જોવા મળ્યું કે જે અમે સારવાર કરી છે ઘણા બધા, પણ ઘણા બધા વૈદ્યોનું એવું તારણ રહ્યું એક સાથે, જે લોકો સાયકોની દવા કરે છે, માનસિક વિકલાંગોની દવાઓ કરે છે, એવા આખા ભારતના ખ્યાતનામ વૈદ્યોનું એ કહેવાનું રહ્યું કે મોટા ભાગની સંખ્યા એવા અધિકારીઓના બાળકો છે, પોલીસને બના, કે જેનેથી પ્રજાનું ધન, પ્રજાને ખૂબ દુઃખ દઈને લેવામાં આવે છે. એની અસર એની સંતતિ ઉપર થાય છે. આ વાત કદાચ કોઈ ન માને, પણ આ વાત સાચી છે. જે ધનનો સોર્સ છે એ પણ બહુ મહત્વનો છે. એટલે ખોટા રસ્તેથી મેળવાયેલું ધન ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, સાચા રસ્તે જઈ શકતું નથી, એનો સારો યુઝ થઈ જ શકતો નથી. પરસેવા, જે પરસેવાના પૈસા છે એનાથી સૌથી શ્રેષ્ઠ થાય છે. એટલે આ એક બહુ મહત્વનું છે કે સુધનમ, ધન છે ભલે નાનું છે, ઓછું છે, પણ એ સારું છે, સાચું છે. સ્વયોષિતિરતિ, એટલે કે પતિ પત્નીનો સારો વ્યવહારો, સંવાદો બંનેમાં, એ પણ એક
સારી વસ્તુ ગણાય છે ગૃહસ્થાશ્રમમાં. અને આજ્ઞાપરા સેવકા એટલે કે કામવાળા જે નાના નાના સેવકો છે, ભૃત્યો છે, એ આપણું માનવા વાળા હોવું જોઈએ. એ બે વસ્તુથી મળે છે. એક તો એને સારી રીતે રાખો તો, અને એક આપણું ઋણાનું બંધન હોય તો. ખાલી સારી રીતે રાખો તોય નથી થતું, તોય આપણને છોડીને વયા જાય ઓપ્શન મળે ત્યારે. એના માટે ઋણાનું બંધન જોઈએ. ઘણા લોકોને સારી રીતે આપણે ઘણું રાખીએ છતાં એનો સમય આવે વયા જાય. ઋણાનું બંધન હોય તો એવા કોઈ લોકો ગુરુ પણ 1000 શિષ્યને ભણાવે, પણ 1000ની સાથે એક્સપર્ટ હોય સામેવાળો, પણ એની યારે ઋણાનું બંધન ન હોય. ઋણાનું બંધન ન હોય તો આપણી સંસ્કૃતિ એવી કહે છે કે તો એ લોંગ ટર્મ માટેનો છે, બહુ તો એક જન્મારો 10 વર્ષ 20 વર્ષ બસ પૂરું. પણ ઋણાનું બંધન હોય તો એ કોઈ પણ રૂપે લોંગ ટર્મ માટેના સંબંધો એ ઋણાનું બંધનથી થતા હોય. નોકરના પણ સંબંધો હોય, આપણા જે મેનેજરથી લઈને નાના નાના સેવકોના પણ સંબંધ ઋણાનું બંધનથી. એટલું જ નહીં, પશુઓ સાથેના પણ ઋણાનું બંધન આપણે જોવા મળે. કેટલાક કે જીવનભર ત્યાં રહ્યો, કૂતરો હોય એ આખું જીવન ત્યાં રહ્યો અને પછી ત્યાં રહ્યો ને એને છોડ્યા નહીં. ગાય છે, ભેંસ છે, એવા પણ છે. તો આ બહુ મહત્વની છે કે આજ્ઞાપરા સેવકા. પછી આતિથ્યમ એટલે ગૃહસ્થાશ્રમ છે ત્યાં બીજા બધા આવવા જોઈએ, અથવા આવે એ સદગુણ કહેવાય. કમસે કમ કોઈ એવા કાર્યકર્તાઓ આવે, કામ કરવા વાળા આવે, સમાજ સેવકો આવે, એ બહુ સારી વાત ગણાય. કેમ તો કે એ પણ ઇનડાયરેક્ટ શિક્ષણ દેવા આવે છે. એ પણ ખાલી જમવા નથી આવતું, એ આવે છે એટલે ઘણું કહીને જાય છે, એ ઘણું દઈને જાય છે. આવે છે તો એ બીજેથી એ સોર્સ થઈ શકતું જ નથી. એટલે પહેલાના કાળના લોકો એવું કહેતા કે એવા લોકોને બોલાવતા. એટલે ભારતીય સંસ્કૃતિમાં આખો એક એવો વર્ગ ઉભો થયો. તો આજ બી સંઘનો પ્રચાર જ છે. કેટલો આખો વર્ગ થયો તો કે જે માત્ર ને માત્ર પ્રચારનું કામ કરતું, અને એને લોકો પોતાના ઘરે બોલાવતા હતા જમવા. એ માત્ર આકાશી વૃત્તિથી એને અનિકેત કહેવાતું. ભગવદ્ ગીતામાં કીધું ને, અનિકેત સ્થિરમતી, જે પોતાનું ઘર નથી. એટલે એવું નથી કે એનું ઘર નથી, પણ અનેક પરિવારો એના છે, એવું એનું જીવન છે. તો એ પણ એક શિક્ષણનો પાર્ટ હતો. પછી મિષ્ટાન્ન પાનગૃહ એટલે દરરોજ મીઠાઈ જમવી એવું કે છે કે નહીં. મીઠાઈનો અર્થ શું કર્યો તો કે સારા અને પ્રસન્ન વાતાવરણમાં લેવાયેલું ભોજન એ મીઠાઈ છે, અને વિપરીત વાતાવરણમાં લેવાયેલું ભોજન મીઠાઈ પણ વિષ થઈ જાય છે. તો ભોજન વખતે ગુસ્સો ન કરવો, ઝઘડો ન કરવો, નિંદા ન કરવી, ભોજનના આટલા નિયમ છે. એને આપણે ત્યાં અન્નમ બ્રહ્મ એવું કીધું છે. આટલા ગુણો કીધા કે આતિથ્યમ શિવ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્ન પાનં ગૃહે સાધો સંગમ ઉપાસતે હિ સતતમ ધન્ય. અને આ બધું ક્યારે થાય? સાધો સંગમ ઉપાસતે હિ સતતમ. હંમેશા સારા ગ્રંથો, સારા વ્યક્તિઓનો સંપર્ક જરૂરી છે, એની વાત જરૂરી છે, એનો સંવાદ જરૂરી છે. એટલે એ હંમેશા રાખવું. આ હોય તો આ બધું થાય, આ ન હોય તો એમ કે મૂકો ને ગીતાની વાત કેટલી કરી દીધી, આની આ જ વાત હોય, આની આ જ ઊભું હોય દર વખતે. હવે શું થાય કે એ વ્યક્તિને તૈયારી નથી શિક્ષણ લેવાની, કેમ કે એને મનને ટેવ નથી પાડી. એટલે આ એક મહત્વનું છે. સાધુ સંગ એટલે સાચા વ્યક્તિઓનો સંગ, સારા વ્યક્તિઓનો, સારા ગ્રંથોનો સંગ. આ આપણા માઇન્ડમાં બહુ પોઝિટિવ અસર કરે છે, આપણા જીવનને ઉપર લઈ જાય છે. આપણા દુર્ગુણો કદાચ આપણને દેખાય તો પહેલી વાત આપણામાં સ્વીકાર ભાવ લાગે છે કે હા, મારામાં દુર્ગુણ હોઈ શકે. આ સ્વીકાર ભાવ પણ આવવો બહુ કઠિન છે, કેમ કે જ્યારે વ્યક્તિ ઉપર ઉઠે છે ત્યારે જ એને આ સ્વીકાર ભાવ છે, ત્યારે એના જીવનના વિકાસની શરૂઆત થાય છે. બધા જ દુકાનવાળા કંપની સુધી નથી પહોંચતા. કેમ તો કે કંપની સુધી પહોંચવામાં ઘણું બધું જોઈએ. દુકાનદારને ઓબ્જેક્શન હેન્ડલિંગ જોઈએ, માણસો પાસેથી કામ લેવાની કળા જોઈએ, ઘણું બધું જોઈએ. એમ અધ્યાત્મમાં પણ બધા જ વિકાસ નથી કરી શકતા. કેમ તો કે એમાં પોતાના આત્મા પાસેથી કામ લેવાની કળા જોઈએ, પોતાના મન પાસેથી કામ લેવાની કળા જોઈએ. એ આળસ કરતું હોય ત્યારે જ આપણે એની પાસેથી કામ લેવાનું. ઓબ્જેક્શન હેન્ડલ કરવાની તાકાત જોઈએ.
વિપરીતતા આવે તો પણ હું કામ મૂકીશ નહીં, વિપરીતતા આવે તો પણ હું અડગ રહીશ. આ વૃત્તિ અધ્યાત્મમાં બહુ જરૂરી છે. એટલે જ અધ્યાત્મના વિકાસમાં આ બહુ જરૂરી છે. આવા નાના નાના સંકલ્પો પણ બાળકોને આપવાના. નાનપણથી જે બાળકોને આવું મળે છે, તમારે ગુરુકુલમાં બાળકો ભણે છે, ત્યાં કાંઈ નહીં તો પણ એને અઠવાડિયે એકવાર ખીજાવાનું, કોઈ પણ કારણ ઊભું કરી દેવાનું અને એને ખીજાવાનું. આમ કેમ નથી કર્યું, આમ કેમ, શું કામ એવું? મને પહેલા નહોતી ખબર. હું શોધતો રહ્યો કે આવું કેમ ગુરુજી કરે છે, આવો કેમ નિયમ રાખ્યો છે, કે કઈ મારો વાક જ નથી છતાંય મને કેમ કહે છે. કેટલીક વાર તો એવું થાય કે હવે અહીં રહેવું જ નથી, વયા જાય, કે આવું કેવી રીતે ખોટું. પણ પછી ખબર પડી ભવિષ્યમાં આવું થવાનું છે. ખબર છે ને, વેક્સિન આપે છે, શું કામ આપે છે? વેક્સિનનો કન્સેપ્ટ શું કામ છે? એ કન્સેપ્ટ સાચો ખોટો જવા દઈએ, હતો સાચો જ કન્સેપ્ટ. બહુ જ વિચારવાન વ્યક્તિએ કન્સેપ્ટ આપ્યો હતો. જેને આપ્યો હતો કેમ તો કે તમે ખોટા વાયરસ આપો ને, એની સામે એન્ટીબોડીઝ તૈયાર કરે તમારું બોડી. એ એન્ટીબોડીની નેટ પ્રેક્ટિસ થાય ને પછી સાચો વાયરસ આવે, ત્યારે એન્ટીબોડીની ટેવ કામ આવે શરીર. આ વેક્સિન અપાયેલી ને એ તો નિર્જીવ વાયરસ હતો, અડધો સજીવ હતો, એને આપ્યો બરાબર મારેલા ને, એની સામે શરીરે એન્ટીબોડી તૈયાર કરી. એ ખોટો જ વાયરસ હતો અને હજારો રૂપિયામાં આપ્યો. ખોટો શું કામ આપ્યો? શરીરને એન્ટીબોડીની ટેવ પડી જાય. એમ અહીંયા પણ શું હતું, સાંભળવાનું કોઈએ કહી દીધું, એન્ટીબોડી નથી તો શું થશે? કૂદકો મારી દેશે, કાં છોડીને જશે. આમાં એન્ટીબોડી જોશે. કોઈએ મને કાંઈ કીધું તો હું સાંભળી શકું ખરો, હું એને પોઝિટિવ લઈ શકું ખરો, એ એન્ટીબોડી છે તો કે એ એન્ટીબોડી કોઈના નથી. કેમ કે સ્કૂલમાં કીધું હોય તો ઉઠાડી દે છોકરાને, કોઈના નહીં. મારા છોકરાને કહેવાય હું આટલો મોટો, તો શું થઈ ગયું? એને એન્ટીબોડી વિકસવાનું દીધા. એક પણ એન્ટીબોડી વિકસા નહીં એના, એટલે એને તકલીફ છે. આપણે જોઈએ કે બાળકને કોઈ દિવસ આપણે ના જ ન કીધી, જેને સાંભળવી જરૂરી હતી મનને. બાળકે કીધું કે આ લઈ દો, આપણે એ લઈ દીધું, આ લઈ દો, એ લઈ દીધું. ઋષિમુનિ કહે છે કે બાળક કે તરત ન લઈ દેવું. જો તરત લઈ દેશો એને ના સાંભળવાની ટેવ નહીં પડે. ના સાંભળવાની ટેવ નહીં પડે તો શું થશે? તો કે તમે એ બધું કહેશે એ લઈ દઈ નહીં શકો. તો કે અમે તો બધા પૈસા વાળા છીએ, અમે તો લઈ દઈ શકીએ બધું. તો કે નહીં, પૈસાથી બધું આવી શકે એવું નહીં. આજે એવું કે આ આપો, આ ટોઈસ આપો, લઈ દીધું. આ ડોલ આપો, લઈ દીધું. કાલ સવારે સાચી ડોલ ઉપર કે આ ડોલ જોઈએ મારે, હવે એ કેમ આપશો એને? એ નહીં થઈ શકે. કેટલીક વસ્તુ પૈસાથી પરચેસેબલ નહીં હોય ત્યારે એને ના સાંભળવાની તૈયારી. આજે વિદ્યાર્થીઓમાં શું થયું છે, 10th અને 12th નું રિઝલ્ટ આવે ત્યારે અમદાવાદમાં રિવરફ્રન્ટ કોર્ડન કરવું પડે, કેમ કે ત્યાં બધા આત્મહત્યા કરવા આવે. શું કામ? કે એને જો એ ફેલ થયો, ઓછા ટકા આવ્યા, તો એવું માને છે કે આ મારી પરીક્ષાનું રિઝલ્ટ નથી, આ મારા જીવનનું પરિણામ છે. હવે આમાં હું ફેલ થયો તો હું ફેલ છું. એટલી સહન કરવાની એની શક્તિ નથી. એક ફેલ, એક ઓછા ટકા. એને 10મું તો શીખડાવી દીધું, 12માના સબ્જેક્ટ શીખવ્યા, પણ આ કોઈએ ન શીખવ્યું જે જરૂરી હતું. એટલે હંમેશા મેં ત્યારે કીધું હતું, પ્રવચન રાખ્યું હતું ત્યારે, કે આ વિદ્યાર્થી આમાં ફેલ નથી, આમાં શિક્ષણ વ્યવસ્થા જ આખી ફેલ છે. કે શીખડાવવા વાળા એન્ટીબોડીઝ જ તૈયાર ન કર્યા ભણાવતી વખતે. કે એટલે ગુરુકુલમાં અમે બાળકોને કહીએ ત્યારે હંમેશા એને ના સાંભળવાની હોય કે આ એટલે એ શું થાય, ઘડાતો જાય. પછી જ્યાં જાય ત્યાં કદાચ એને 100 વાર ના સાંભળવાની આવે એને કઈ ફરક ન પડે. 100 વાર વિપરીતતા આવે તો ફરક ન પડે. આ લાઈનમાં સૌથી વધારે વિપરીતતા છે. કેમ? તો કે ગુરુજી કહેતા હતા કે આ તમે બીજું બધું વેચો તો વેચાઈ જાય. અત્યારે આઈસ્ક્રીમ વેચાઈ જાય, પીઝા સૌથી વધારે વેચાઈ જાય, પણ અધ્યાત્મની વાત કરવા જાઓ ત્યારે જે કોઈને વાળ નથી એવા લોકોને આપણે કાંસકા વેચવા છે. એમાં એક પ્લસ તો છે જ કે એને આપણે આશા આપી શકાય ભવિષ્યમાં તમારા વાળ ઉગશે તો તમારે આ કામ આવશે. એનાથી પણ આ કઠિન છે બહુ, કેમ કે હવે તો એને એવું છે કે મારા વાળ ઉગવાના જ નથી હવે, કેમ કે મારે આ જરૂરી જ નથી એવું એને માની લીધું છે. ગીતા શીખવ્યા જ કઠિન કેમ છે? કેમ આજે આટલી મહેનત થયા, આટલા ઓછા લોકો છે અને થિયેટર કેમ ભરેલા છે?
એની પાસે વધારે કન્ટેન્ટ છે એવું નથી, એની પાસે વધારે સમજ છે એવું પણ નથી, એની પાસે વધારે મહેનત છે એવું નથી. પણ જે ઓડિયન્સ છે, જે લોકો છે, એનું માનસ અલગ થઈ ગયું છે. કેમ કે ઘડવાવાળા ઋષિ વયા ગયા છે. જે ઘડનારો હતો એ આજે નથી. એની ખોટ કોઈ પણ પૂરી કરી શકે એમ નથી. એનું કોઈ ઓપ્શન નથી, એને કઈ સબસ્ટિટ્યુટ નથી. કેમ કે એ લાખો નથી, એ લાખો કરોડોમાં કોક એક છે. એટલે આજે કઠિન થઈ ગયું છે. ને કઠિન છે છતાં પણ આ બહુ જરૂરી છે આગલી પેઢી માટે. આગલી પેઢી ભલે જેટલા બચી ગયા છે, જેટલા પણ વિચારકો છે ઓછા છે, પણ જેટલા છે એટલા એ તો પૂરા પ્રયત્નો કરવાના છે આગલી પેઢી માટે. એટલા એ ડેડિકેટેડ રહેવાનું છે. ભગવાને ગીતામાં શું કીધું છે? સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. થોડો પણ પ્રયત્ન કર્યો મોટા ભયથી રક્ષણ કરશે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ સંગઠન, એ સંઘયન એ મજબૂત કરવાનું છે, એ સંકલ્પ દ્રઢ કરવાનો છે. ગીતા એ શીખવે છે. ત્યારે અર્જુન એક જ હતો ને 7 જ અક્ષોહિણી સેના હતી ને સામે 11 અક્ષોહિણી સેના હતી. કૃષ્ણની સામે મેજોરિટી હતી. કૌરવોની સંખ્યા કેટલી? તો કે 11 અક્ષોહિણી અને પાંડવોની કેટલી? 7. એટલે ઓલમોસ્ટ 30-40% વધારે સામેના પક્ષમાં. મહાયોદ્ધાઓ ત્યાં, અહીંયા ઓછા. આવી પરિસ્થિતિમાં પણ શું હતું કે આવી પરિસ્થિતિમાં પણ સદવિચાર હતો, ડેડિકેશન હતું. અહીંયા પણ એવી જ પરિસ્થિતિ છે. તો એ અહીંયા સમજાવે છે કે આપણે આગલી પેઢી તૈયાર કરવી છે અને સંસ્કારનો વારસો આપવો છે. તો ક્યારથી શરૂઆત કરશું? તો કે આપણાથી શરૂઆત કરશું, આજથી શરૂઆત કરશું. આજથી આપણા જીવનમાં કોઈ 2-3 વિચાર, કોઈ 2-3 કૃતિ, વિચારથી અંત નથી, 2-3 કૃતિનો કરવાનો પ્રયત્ન કરશું, 2-3 સંકલ્પ લેશું, એક ટેવ પાડશું. ગીતા વાંચવાની કેમ નથી? સારું સાંભળવાની કેમ નથી? સારું એક કાર્ય કરવાની કેમ નથી? અને એને વળગીને રહેશું. તો શું થાય છે? સબકોન્શિયસમાં એની આદત બને છે, એનું અલ્ગોરિધમ તૈયાર થાય છે અને એ આપણામાં બદલાવ લાવે છે. તો આ શ્લોકમાં ગૃહસ્થાશ્રમનો વિષય અહીંયા પૂરો થાય છે. આવતા વખતે આપણે ઋષિ, જે ચોથો યજ્ઞ છે, ઋષિ યજ્ઞ છે, કે જે સમાજને વિચારોનું પ્રદાન કરે છે, સમાજને વિચારોથી ઘડે છે, જે તત્વજ્ઞાની છે, જેને લીડર તરીકે ઓળખાવ્યો છે, એવો ઋષિ યજ્ઞ છે કે જેનાથી આપણા જીવનમાં પોઝિટિવ પરિવર્તન આવે છે. તો એવા ઋષિ યજ્ઞની વાત કરશું અને એના વિશે જે ઋષિઓ થઈ ગયા છે 2-3 મોટા, એમની પણ વાત કરશું. તો આજે આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આવતા વખતે આપણે ઋષિ યજ્ઞ વિશે વાત કરશું. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે